આ લોટનો રોટલો જતા રેતી નો શું થયો? અરે હું થયું છું આવો તો રોટલો હોય એક તો બૈરો જીડો ને માય કાકડી નો પાર નથી આવા રોટલા ઘણો છો ઈ તો આવડે વાગડીએ હારા રોટલા ખાવા હોય તો હારી ઘડનારી ભોજા ભરાડીની છોડી જક્કલને પહેરી લાવ તો ખરા દેર કહું તમને. ભાભી તે મારેલ મેણું ભાંગું નહીં ને ભોજા ભરાડીની જકલને આ ઘરમાં બખડ જંતર કરીને પૈણી લાવું નહીં તો હું બોગો બખડ જંતર નહીં. હવે તો આ ઘરમાં જકલ રોટલો ઘડે તેદી જ ખાય ત્યાં સુધી આ ઘરના ઘોડાનું પાણી અઘરાત લે પેરે લુગડે જાઉં છું ને પેરે લુગડે જ પૈણીને પાછો આવી. રામ રામ ભાભી. રામ રામ બાપુ. એટલે કોણ ઈ તો બોગો બખડ જંતર. એટલે આ નવી સાંભળી આ મારી પેટીથી જ પડી છે. અમારા બાપ દાદા છે ને તો જંતર વગાડતા મરી ગયા પછી લોકો મને બખડ જંતર કહે છે. હા ક્યાં રહેવા? રેવા તો ભાવનગર ગઢમાં ચાકર છું. ભલે ભલે બેહો બેહો. અલા બેટા જગલ જગીસને પાણી લઈ આવજો તો જટ કરીને. આ જરાક જટી હવે કેજો બહુ તરસ્યો છું. આમ કે નીકો મારે ગામ મારા ડોહાનો દાડો કરવા ગયો હતો ત્યાંથી પાછો ભાવનગર જતો હતો ત્યાં ઓસરીમાં તમને બેઠેલા જોયા મારી આંખમાં ઓવડા ઉભરાણ. મને જોઈને હા કા અમારા મરી ગયા ને ઈ ડોહા નખ શીખ અસલો અસલ તમારા જેવા હતા. મને તો લાગે છે કે જમ ભૂલ ખાઈ ગયો છે. જામ ભૂલ ખાઈ ગયો? હા તમારે બદલે મારા ડોહાને ઉપડી ગયો. કઈ નહીં કરમ નહીં કઠડે બીજું હું જ્યાં હગો દીકરો ભૂલ ખાઈ જાય ત્યાં જમ ભૂલ ખાઈ જાય એનો અફસોસ શું કરવો. જમ ક્યાં મારા બાપનો દીકરો હતો. એ સાચું હો. અને હજી તો કયો કે મારી માએ તમને જોયા નથી નહીતર હું ગમે એટલી ના પાડું ને તો એ તમને મારા બાપ જ કહે. હા તે તારી માં ભેળી આવી છે? ના ભાઈ ના ઈ તો તમારી મોર 2 જ વર્ષે મરી ગઈ. મારી મોર? હા હું ક્યાં હજી મળ્યો છું? ભાઈ મારી માં ગયા વર્ષે મરી તો તમે આવતા વર્ષે તો મરશો જ ને. વાહ વાહ. મને તો થાય એટલી તમારી સેવા કરી લેવાનું મન થાય છે. કોની? અમારા બાપુની. મારી? હા કા? મારા ને તમારા બાપુ આબેહૂબ એક હરખા છે. ફક્ત ફરક એટલો છે કે મારા મરી ગયા ને તમારા બાકી છે અને મારા મરી ગયા એ બાપુને સેવા કરી એટલી બધી એટલે હું તમારી મારી ચાકરી કરી દે. અમે હું ચાકરી કરવા જેવો જ છું. મારી આંખે મોતી આવ્યો છે. કઈ વાંધો નહીં તો પાકી હોત પણ જો એટલું ધ્યાન રાખજે મેં ભલ ભલાન ભો ભેળા કરી દીધા સમજો ને. કઈ વાંધો નહીં તમે બોજા બારાડી છો તો હું બોગો બખડ જંતર છું. એવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. બોજાભાઈ એ કોણ? જોગીદાસ બાપુનો હુકમ છે કે તમારે અને તમારી દીકરીએ બા સાથે ડુંગરના નવા રહેઠાણમાં રહેવા જવાનું છે માટે ગામત્રાની તૈયારી કરો. મારાથી વનવગડો કેમ બેઠા છે? મારી આંખે મોતીઓ છે. ભડકોમાં ભરાડી હું ભેગો છું ને તમારી દીકરી બાની ચાકરી કરશે ને હું તમારી ચાકરી કરીશ. સેવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. તમે તમારે હોકો ભરીને હાલી નીકળો. બાંધો લબાચા. હું હિંડોળો ઘાટ બેઈને હિંચકા નાખીશ. ક્યાં ગઈ ઓલી? ઓલી કોણ? અમારી છે ને વાપરી ખોલામ ઓલી છે. પગ દે ભરખાય પગ દે. રોટલા ખાધો કે નહીં? અરે ભાઈ આવા તો મેં મારા ડોહાના નથી દેતા. બાપુ હું નદીએ લુગડા ધોઈ આવું. એ ઉભી રહે જકલ હું ભેગું આવું. ના હો, નદીએ તારે નથી આવવાનું. ના ના ત્યાં તારું શું રાખ્યું છે? અરે ભાઈ મારે તો ગમે ત્યાં સેવા જ કરવી છે ને. અહીં ધીરે તમારી સેવા કરું નદીએ જકલની સેવા કરું. એવામાં કેવા કરો ને તમારી એકલાની સેવા કર. જક્કલ ભેગી જવાની જરૂર નથી. અરે ભાઈ એ તો હટાડે જરૂર નથી. કદાચ નદીએ ગયા પછી જરૂરત ઊભી થાય તો ભેગો હારો. તો ને હું ભેગો છે તું તારી ઘરે કા? પણ તમને આખે મોતીઓ છે પૂરું દેખાતું નથી. હમણાં ચલમ નથી ઉઠતી. હાથ જાલીને દોરવા તો ભેગો રાખો. એ હું ગોજો ભરાડી ભલ ભલાન ભો ભેળા કરી દીધા સમજો ને. હા
મને દોરવાની જરાય જરૂર નથી. હા, અરે પણ દોરવા ભેગો નહીં રાખો તો તમે ભાવ ભેગા થઈ જઈશો ને નકલ ને મગર તાણી જાય છે. હા મગર અજાણ્યો પાણીમાં હોય એટલે તો હું ભેગો આવું છું. લે ઉપર કાઢો અને હાલું ડોહા હું તમને દોરું. હાલો સેવામાં કેવા પણ નહીં. હાલો એટલે બોગા તમારી ચલમ ક્યાંથી? મારી ચલમ ક્યાં? તમારી તલમ તમારા માથામાં. હા હા રહી જુઓ ને ક્યાં ફાફા મારો ચાલ્યો આ તલમ ને થાપી ભૂલી જ ગયો તલમ છે. એટલે કાં ઉભો થયો પણ? આ જરા ઢકલ ને જોવા કઈ ભો જેવું તો નથી ને. ઉભો જેવું છે તો મને રેડ નાખશે. હું એઠો ભાઈ. એ ડોહા આ તમારા લુગડા માટે હું આયલું જાય? ક્યાં આવ્યું જાય છે? આ હમણાં બા કોરથી બગલકોર ગયું. જીવડા જેવું હતું? ના ભાઈ ટોલા જેવું હતું. ટોલા જેવું? હા એ ટોલો હોય નહીં. હવે હોય નહીં શું આ બગલકોર ગયું એટલે પછી ટોલો જ હોય ને. બાકી હોત તો મોટા કોર જાત. હલો જો હા? પણ ટોલા થાય કેમ કરીને? આ લુગડા તો મેં જે કઈ હાઈટ વાઈટ મેં પહેર્યા છે. પણ પહેર્યા પછી ધોયા છે એક વાર ના હમણાં હોળીનો પડ્યો આવે છે. ના પણ હજી તો કોરા કટ છે આ. પણ માટે મણ એક મેલ છે એમ કરો કાઢો લુગડા હું તમારા ને મારા બેય ના ધોઈ આવું. હા હા કાઢું તો ખરું પણ પહેરું શું? હવે એમાં શું ઘડીક વાર હોટલ ની જેમ ઝાડ ના ઓઠે એમને ઉભા રહી જઈજો. હોટલ ની જેમ? ના હોય એ ન બને. હો પછી નો બને તો કાઢો માથેનું ફાર્યું ને કેળો વીટી લ્યો. હર્યું? હા હા એ બરોબર છે. હા કાઢો બેય ના ધબધબાય હું. એટલે બોગા આ લુગડા જોઈએ. હા લાવો તમારા ને મારા બેય ના ધોઈ નાખો. આમ તમારે એ નિરાંતે બેહો કેવામાં કેવા પડવું નહીં. તમારા લુગડા હુકવા છે એ ભલે. બધો ધ્યાન રાખજો ઉડી કે ઉપડી ન જાય નહીતર ફારિયા પર ફરવું પડશે. હા નકર બીજી જો લુગડા નથી હા, એ પછી? હા. પણ તું ક્યાં જાત? હવે મારા લુગડા ધોવા. જોઈએ હા ધ્યાન રાખજો. હવે એ વાત કેવો ધ્યાન રાખે એ વાત કેવા લુગડા પડી જાય. હું બોધો ભરાડી એ ભલ ભલર બહુ ભેળા કરી નાખ્યા. टोडली बैठो रे मोर क्या बोले ए क्या बोले रे क्या बोले पापा पापा मगर મને ક્યાંથી જાય છે ઉભી દીકરી આ ઘડી આવ્યો ઉડા કરી નાખું છું પાપા મગર મને ક્યાંથી જાય છે પાપા પાપા મને મગર ક્યાંથી જાય ઉડા ધડે ને પછી મગરિયાના તો છીપડે ફસાઈને ફોટા કાઢી નાખું બચાવ
મગર મારું તને કોઈને જડ્યું ને જકલ પકડવા જડી? અરે ગાભા કાઢી નાખું એના. હાલ એ બગર એના મનમાં સમજ્યા કે શું? લે જકલ ને ચાલી, મને ઓળખતો નથી. હું બોગો બખડ જંતર ભલ ભલાના ભૂકા કાઢી નાખું. મુંજામાં હું બોગો બખડ જંતર. મોગા તે મને મગરના મોઢામાંથી બચાવ્યો. અરે ઈ મગર નતો, જીથરીયો બાવો હતો. આ નદીને કાંઠે મરીને ભૂત થયો છે. એ મોગા ક્યાં ભૂકાયો? આ ડોહાને હક નથી. ખરે મોગે નખો ગયો. આ મારા લુગડા ધરી છે ને તો મગન તો મોગ હું કોણ બોતો ભરાડી. અરે ભલ ભલાનો હું મોકે બોકીલો કરો છો. મારા લુગડા તો ઉપાડી ગયું. તો નક્કી જીથરીયો બાવો જ લઈ ગયો, સમજો ને? જીતરીયો બાવો. હા જીતરીયો બાવો મારા લુગડા શું કામ લઈ જાય અને મારા લુગડાનું શું કામ? અરે ભાઈ આ નદીના કાંઠે લંગોટી ધોતા ધોતા મરી ગયો છે. આ તે એની વાતના લંગોટીમાં રહી ગઈ ને તો ભૂત સર્જાણો છે. બધે કોઈના લુગડા દેવા દેતો નથી. હા આ તો તમારા હુંકવેલા હતા પણ પહેરેલા ઉપાડી જાય. લપા આવું તમે કોને કીધું? અમે કાંઠે મંદિર દેખાય છે ને, આ એના પૂજારી. હા આ તો દકલ ને પાડી જતો હતો. મેં મરદ ના દીકરા માંડ ખવડાવી. હા બાપુ આ બોગાએ મને ઈ ભૂતના મોઢામાંથી બચાવી. આ બોગો ના હોત ને બાપુ તો ઈ ભૂત મને ઊંડા પાણીમાં ખેંચી જત. તને બચાવવી એ તો મારી ફરજ હતી. પહેરવામાં કેવા પડો ને એ તો સમજાવે. મેં તો પહેરવા લુગડા નો આવ્યું છું. એ તો થોડાક દી આ ભાડીયું પહેરીને ફરો. હે બાપુ કાં ગેડી? બાપુ આપણને કાંઈક સંદેશો પોગાડવો છે ને એટલે આઈ તમને બોલાવે છે. પણ આઈ તો હું જાઉં કેમ કરીને? તમારી પાસે મારતો ધંધો આવ્યો લુગડા નથી. તે બાપુ તમે આમ લુગડા વિનાના રહેશો કેટલા દી? ઓલો બોગો દર્દીને સીવા નાખેલા લુગડા લઈને આવે ત્યાં સુધી. પણ મોચીનો વારો ને હઈની હાન થતા જ નથી. હું તો આજે ધોયેલ મોડા જેવો પાછો આવ્યો. કાં? દેવજી દરજીએ વિવેકથી કીધું કે ઠગા ઠૈયા કરું છું, તાતોડી ગણાવું છું. જાઓ બોગાભાઈ, કાલ સાંજે આવજો. પેલા બોગા આઈ મને અટાણે બોલાવે છે. ત્યાં જાઉં કેમ કરીને? એક કામ કરો, હા. મારા લુગડા પહેરી જાઓ, ઉતારી દઉં, સેવામાં કેવા પડવું નહીં. ના હો ન બને. હું ભોજો ભાયાડી અને હું કોકના લુગડા પહેરું. અરે પણ લુગડા વગરના રહેવું એના કરતા કોકના પહેરવા એમાં શું ખોટું? હા બાપુ પહેરી લો ને. ના હો ઈ ન બને. અને એમાં એના લુગડા તો હું નહીં જ પહેરું. હા અરે ધોયેલા છે, કઈ ગંધાતા નથી. બાકી કઈ મેલું છું, ઓલા બાબા જેવા બાબાનો જીવ લંગોટીમાં રહી ગયો ને ભૂત સર્જાણો ન કરે નારાયણ ને તમે મરી ગયા તો એવા ભૂત થાય છો કે કોઈના પહેરેલાય નહીં રહેવા દઉં. ભલે નો રહેવા દે. ના ના હું ભોજો ભાયાડી ભાર ભલાને ભો ભેળા કરી નાખ્યા. હું તારા લુગડા તો નહીં જ પહેરું, સમજો ને? હા પણ બાપુ આઈ બોલાવે છે એનું શું? ભલે બોલાવે. તો એક કામ કરું, તમારે બદલે હું આઈ પાસે જઈ આવું. એને જે કામ હોપે એ પતાય આવું. બાપુ એમાં તો વાંધો નથી ને? ના તો એમાં તો વાંધો નથી. કઈ જઈ આવો તમે તમારે. એટલે હાલ ચકલ સેવામાં કેવા પણ નહીં. મારા કરી છે રાજી થયા ભાવે પોતાની લંગોટી હારું થઈને માને લુગડા વગર કરી નહીં રહ્યો.